નમસ્તે ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી. મગફળીના પાકની અંદર કોઈને કોઈ વિસ્તારોની અંદર ડોડવા કાળા ઝડપથી પડી જવાની સમસ્યા છે. ક્યાંય ને ક્યાંય મગફળીના ડોડવાની અંદર એક કાણા પડી જવાની પણ સમસ્યા દેખાઈ રહી છે. તેમજ કપાસના પાકની અંદર થ્રિપ્સ, મોલો મચી યાની કે ગળાનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તો ખાસ મગફળીના ડોડવાની અંદર કાણા પડી જવા અને મગફળીના ડોડવા કાળા પડી જવા, આ પાછળના સૌથી મહત્ત્વના કારણો શું હોઈ શકે, કેવા કેવા પ્રકારની માવજતથી આપણે આ તમામ સમસ્યાનું નિવારણ મેળવી શકીએ. જો મગફળીના ડોડવા કાળા પડી જાય અને મગફળીના ડોડવાની અંદર જો કાણા વધી જાય તો ઉત્પાદન ઉપર આની ખૂબ મોટી અને માઠી અસર જોવા મળે છે. તેની સાથોસાથ જો મગફળીના ડોડવા કાળા પડી જાય અને કાણા પડી જાય અને જો તમે માર્કેટની અંદર આ મગફળી વેચવા માટે જાઓ તો ભાવની અંદર પણ આપણે ઘણા બધા અંશે ઘટાડો જોવા મળે છે. તો આને નિવારવા માટે આપણે કેવા કેવા પ્રકારની માવજત કત્તી કરવી જોઈએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. ખાસ તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ મગફળીના પાકની અંદર ડોડવા કાળા પડી જવાનો જે પ્રશ્ન છે એ ફૂગજન્ય પ્રશ્ન છે. અને એમાંય ખાસ કરીને તમે અવલોકન જો કરો તો જે વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારોની અંદર આ સમસ્યા સૌથી પહેલાં જોવા મળે છે. તો જે વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહેતું હોય તો એ વિસ્તારોની અંદર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અને આ ફૂગજન્ય પ્રશ્નો હોવાથી માર્કેટની અંદર મળતી ફૂગનાશક દવા જેવી કે ટેબુકોનાઝોલ અથવા તો એજેસ્ટોબિન અને ટેબુકોનાઝોલનું જે કોમ્બિનેશન આવે છે, એક પંપની અંદર 25 થી 30 મિલી લખે નાખીને છંટકાવ કરશો તો આની અંદર આપણે ખૂબ સારા પરિણામ મળી શકે છે. તેમજ મગફળીના ડોડવાની અંદર કાણા પડી જવાનો જે પ્રશ્ન છે એ મુંડા અથવા તો વાયર હોમનો પ્રશ્ન છે. તો એને નિવારવા માટેની બે તકનિક છે. એમાંની પહેલી તકનિક છે જૈવિક નિયંત્રણ અને બીજી તકનિક છે રાસાયણિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણની અંદર માર્કેટની અંદર મળતા મેટારિઝમ એનિસોપ્લી નામના જે બેક્ટેરિયા આવે છે એ 1 એકરની અંદર 1 કિલો અને 16 ગુઠ્ઠાના 1 વીઘાની અંદર 400 ગ્રામ જો તમે ગાયના છાણ અથવા તો રેતી ભેગા મિશ્રણ કરી અને તમે તમારા ખેતરની અંદર જ્યારે ભેજવું હોય વાતાવરણમાં અથવા જમીનની અંદર ત્યારે તમે એને ઉગાડી અને એની અંદર પણ તમને સારામાં સારું પરિણામ મળી શકે છે. પરંતુ જો તમે EPN એટલે કે એન્ટેમોપેથોજોનિક નેમેટોડનો તમે ઉપયોગ કરો છો, જેને આપણે નેમાશક્તિ તરીકે ઓળખીએ છીએ, તો એની અંદર તમારે 1 એકરની અંદર 1 કિલો પ્રમાણ માપ મુજબ તમે તમારા પંપની અંદર નાખી નોઝલ કાઢી અને તમારે મગફળીનું જે કંઈ થળિયું છે એની અંદર તમારે ડ્રિન્ચિંગ કરવાનું રહેતું હોય છે. તો ખાસ જે પંપની અંદર તમે એન્ટેમોપેથોજોનિક નેમેટોડનો ઉપયોગ કરવાના છો એ પંપને તમારે, જો તમે પેસ્ટિસાઇડ અથવા તો કોઈ રાસાયણિક કે ફૂગનાશક દવાનો તમે આની પહેલાં ઉપયોગ કરેલો હોય તો એ પંપને તમારે ખૂબ સારી રીતે સફાઈ કરી અને પછી એન્ટેમોપેથોજોનિક નેમેટોડ એટલે EPNનો તમારે ઉપયોગ કરવાનો રહેતો હોય છે. તો એની અંદર પણ તમને ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે છે. ત્યારે પછીની બીજી તકનિક છે જે છે રાસાયણિક નિયંત્રણ. જો જે વિસ્તારોની અંદર ખેડૂત મિત્રોને મગફળીની અંદર પિયત આપવાનું હોય તો એવા ખેડૂત મિત્રો થાયોમેથોક્ઝામ પ્લસ લેમ્ડાસાઇલોથિન નું જે કોમ્બિનેશન આવે છે, જેને થાયોલેમડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 1 એકરની અંદર 500 મિલી અને 16 ગુઠ્ઠાના વીઘામાં 200 મિલી જો તમે પિયત સાથે આપશો તો પણ એની અંદર સારામાં સારું પરિણામ જોવા મળે છે. અથવા તો કોઈ વિસ્તારોની અંદર એવું હોય કે મગફળીને પિયતની જરૂરિયાત નથી તો એને તમે રેતી ભેગું ભેળવી અથવા કોઈ ઓર્ગેનિક મેટર ભેગું તમે ભેળવી અને તમે એને ઉપરથી આપી દો અને જો વરસાદ જેવી પરિસ્થિતિ હોય તો એ ઉગડીને એની અંદર પણ આપણને સારામાં સારું પરિણામ મળી શકે છે. અને કપાસની અંદર ક્યાંય ને ક્યાંય વિસ્તારોની અંદર થ્રિપ્સનો પ્રશ્ન જોવા મળે છે અને ક્યાંય ગળાનો પણ પ્રશ્ન જોવા મળતો હોય છે. તો માર્કેટની અંદર મળતું ઇમિડાક્લોપ્રિડ
40%, એની સાથે ફિપ્રોલિન 40%. એક પંપની અંદર 5 મિલીગ્રામ લેખે નાખી અથવા 5 ગ્રામ લેખે તમે જ્યાં નાખીને આનો ઉપયોગ કરશો તો આની અંદર પણ તમને સારા પરિણામ મળી શકે છે. અથવા તો ટોલ્ફેન પાયરેટ 15% EC એક પંપની અંદર 40 મિલી લેખે નાખીને તમે જેનો ઉપયોગ કરશો તો ગળાની અંદર પણ તમને સારામાં સારું નિયંત્રણ જોવા મળે છે. તો મેં જે તમને માહિતી આપી એ માહિતીથી તમને ઇન્કેન્ટ રૂપે બેનિફિટ થયું કે કેમ એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અથવા તો ખેતીને લગતા જો કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલા અમારા વોટ્સઅપ નંબર અથવા તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર તમે વોટ્સઅપના માધ્યમથી ઇમેજ મોકલી અને તમે અમારો સંપર્ક કરી શકો છો. અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ માહિતીને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો. કોઈ ખેડૂત મિત્રોની મગફળીની અંદર આવતા મૂંડાના નિયંત્રણ અને કપાસની અંદર આવતા થ્રીપ્સ અને ગળાના નિયંત્રણની યોગ્ય માહિતી આપી અને મગફળી અને કપાસની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય અને સર્વે દર્શક મિત્રોને મારા તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ સાથે